બેટા રાકેશ, શું છે? આજે જરા વહેલો દુકાને જતો લાગે છે. ઓહો બાપુજી, તમે સવારમાં શું માથું ખાવ છો? આજે વહેલો ઉઠ્યો તો વહેલો જાઉં છું, અને ક્યારેક મોડું થાય તો તમે કેવા કકળાટ કરી મૂકો છો. બોલો, શું કામ હતું? હવે પછી વાત. હવે અત્યારે જ કહી દો ને, ફરી મારે મગજ બગાડવું નહીં. આ તારું મગજ બગડે છે, એની દવા કરાવ, પછી વાત. ઈ તમારે કહેવાની જરૂર નથી, મને બધી જ ખબર પડે છે. તમારે જે કહેવાનું હોય તે જલ્દી કહો, મારે મોડું થાય છે. દીકરા, તારી પાસે સમય છે તો મારે ડાયાબિટીસની તપાસ કરાવી હતી. એ તો બપોરે જમીને કરાવવાની છે. તે અત્યારથી શું કામ માથું ખાવ છો? તમે શાંતિ રાખો, બધું થઈ જશે. પપ્પા, ડાયાબિટીસ એટલે શું? હવે તું પાછો સવાલોનો મારો ચલાવીશ. બીપી શું અને ડાયાબિટીસ શું? તને ખબર છે મારે કેટલું મોડું થાય છે? ને વચ્ચે વચ્ચે આવા વાહિયાત સવાલો કર્યા કરે છે. જા તો ટીવી જોવા માંડ, છાનો માનો. બેટા કીર્તન, અહીંયા આવ, ચાલ, હું તને બધું સમજાવીશ. ના, મારે તો પપ્પા પાસેથી જ સાંભળવું છે. બેટા રાકેશ, જરા કીર્તનને સમજાવતો જાને ભાઈ. અરે બાપુજી, તમે ને કીર્તન બે સરખા જ છો. મારે જવાનું મોડું થાય છે ત્યારે તમારે ને તમારા ચડાવેલ લાડકાને જીદે ચડવાનું મન થાય છે. ચાલ તું થા. નહીં જાઉં, લે. મારી સામું બોલે છે? તો બોલું જ ને. બોલું જ ને એટલે ક્યાંથી આ બધું શીખે છે? ઘરમાંથી. કેમ? બાપુજી, તમે જાને ચડાવ્યો છે. આટલી નાની ઉંમરમાં કેવી દલીલો કરતો થઈ ગયો છે. દીકરા, આ બાળક છે તે અરીસો છે, તે જેવું જોવે તેવું કરે. કહું છું કીર્તનિયા, તું આ બધું મૂકીને તારા હોમવર્કમાં ધ્યાન આપ. રાકેશ, કીર્તનને થોડો સમય આપતો જા ભાઈ. બાપુજી, અમારે ધંધો, મીટિંગ, સગા વાલા બધાને સંભાળવાના હોય. તમારી જેમ અમે નિવૃત્ત નથી, સમજ્યા? પપ્પા, હું મોટો થઈશ ને ત્યારે મારે ફ્રેન્ડ, પાર્ટી અને બિઝનેસ હશે, તો મને ટાઈમ નહીં મળે તમને મળવાનો, સમજ્યા? જોયું? આ તમારા લાડકાને સમજાવો. ઈ શું બોલે છે એનું ભાન છે ને? ભાઈ રાકેશ, બાળકને સંસ્કાર આપવા એ કાંઈ સામાન્ય કામ નથી, આપણી ફરજ પણ છે. એ બધું સમજવું જોઈએ. અરે, એક તો મારે મોડું થાય છે ને વળી તમે બે મારો ટાઈમ બગાડો છો. પપ્પા, તમે ધંધે જાઓ ને, અમે દાદા દીકરો અમારું સંભાળી લઈશું. જાઓ, ટાટા, ગુડ બાય. જોયું મિત્રો, રાકેશભાઈની વ્યથા એ જ મોટા ભાગના કુટુંબની કથા છે. રાકેશભાઈ કહે છે, મારા આ કીર્તનનું શું કરવું? દરેક પિતાનો એ જ સવાલ છે, મારા આ બાળકને કઈ રીતે સમજાવવું? મિત્રો, આપણે સૌ ગાંધીજીની ગોળવાળી વાતથી વાકેફ છીએ. એમ પહેલા આપણે એટલે કે વાલીઓએ સંસ્કાર મેળવવા પડે, પછી આપણે બાળકો પાસે અપેક્ષા રાખી શકાય. આજે .com સાથે જન્મતા બાળકો આપણા કરતાં ઘણા આગળ હોય છે. એટલે જો આપણે કુટુંબમાં, મિત્રો સાથે, ધંધામાં જે કામ કરતા હોઈશું તેની જાણે અજાણે આપણા બાળકો નોંધ લેતા હોય છે, જેની આપણને ખબર હોતી નથી. માટે બાળકની હાજરીમાં કંકાસ થાય, ક્લેશ થાય એવું વાતાવરણ ઊભું થવા દેવું નહીં. અને થાય તો સુલેહ કરવામાં જાજી વાર લગાડવી નહીં. મનહરભાઈએ કહ્યું કે બાળકો અરીસો છે. એ જે જોશે, સાંભળશે, એનું પ્રતિબિંબ તેમાં પડ્યા વિના રહેતું નથી. માટે જ આપણે જ વડીલોને માન આપીશું, આપણા માતા પિતાની સેવા કરીશું અને આવા સાચા સંતના સંગમાં રહીશું, તો આપોઆપ આપણા બાળકો પણ આપણું અનુકરણ કરશે. એમાં શંકાને સ્થાન નથી.